નમસ્તે. ઉષાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવશું મેથીના ગોટા. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ, પોચા, જાળીદાર. તો ચાલો બનાવીએ મેથીના ગોટા. હવે મેથીને કાણાવાળા વાસણમાં લઈ એકદમ પાણીથી ધોઈ નાખીએ એટલે એકદમ ચોખ્ખી થઈ જાય. મેથી ધોવાઈ ગઈ છે. હવે એને આપણે સમારીએ. હવે આમાં મરચાંના થોડા કટકા કરી નાખીશું અને બીજા 2-3 મરચાં વાટીને નાખીશું. આમાં લાલ મરચું નથી નાખતા એટલે લીલા આપણે વધારે નાખીએ છીએ. હવે આપણે આમાં ચણાનો લોટ લેશું. હવે આમાં થોડી સોજી નાખીશું જેથી બહારનું પણ ક્રિસ્પી થાય. મેથી નાખીશું. હવે બધા મસાલા કરી નાખીશું. મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું, સેજ અજમો, હિંગ, થોડી ખાંડ, થોડા લીંબુના ફૂલ. હવે આ બધાને મિક્સ કરીશું. પેલા મેથીમાં બધું મિક્સ કરી લઈએ, પછી એ પ્રમાણે જોઈતા પ્રમાણે પાણી નાખીશું. ધાણા અધકચરા વાટીને નાખીશું. થોડા મરી અધકચરા વાટીશું અને થોડા મરી આખા નાખીશું. મરચાઈ તેલમાં કરું છું. હવે તેલમાં મરી અને ધાણાને થવા દઈશું. પાણીમાં છે તેલમાં થવા દઈએ એટલે ધાણા છે ને થોડા પોચા થાય.
જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરશું બધું. હવે આમાં સોજી નાખી છે એટલે થોડી વાર રહેવા દઈશું. પછી આપણે ખાવાના સોડા નાખી અને ગરમ તેલ નાખી ઉતારીશું. ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા મૂકીએ. હવે આમાં તેલ નાખીશું, ખાવાના સોડા નાખીશું. સેજ પાણી નાખીને એના પર આવું ખીરું બનાવવાનું. બે ચમચી ગરમ તેલ નાખશું. આપણે ધાણા અને ગરમ કર્યા ત્યારે એમાં તેલ હતું એટલે ત્યારે 2 ચમચી તેલ નાખીશું અને હલાવીશું. તેલ અંદર નાખીશું એટલે આપણે ખાવામાં ડચુડો નહીં વળે, ઓછા લાગશે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે ગોટા ઉતારીશું. જો કેટલા નાના નાના મૂકીએ છીએ તો ફૂલીને જો જાતે આમ કરે છે એટલે આપણું ખીરું બરોબર છે. જો જાતે પલટાઈ ગયું ને. અને હાથેથી ન ફાવે તો તમે ચમચીથી પણ મૂકી શકો. જો કેટલા મોટા ફૂલી ફૂલીને થાય છે. સાવ થોડું મૂકું છું. હવે તાપ મીડિયમ કરવાનો એટલે અંદરથી કાચા ન રહે. ઉપરથી થોડા કડક થવા દઈશું તો ઉપરથી ક્રિસ્પી અને બહારથી અંદરથી એકદમ પોચા લાગશે. અમને બધાને બહારથી કડક હોય વધારે ભાવે છે એટલે અમે થોડા બ્રાઉન કરીએ છીએ. ખાવામાં સરસ લાગે છે. ઉપરનું પડ એકદમ ક્રિસ્પી હોય અને અંદર એકદમ પોચા જાળીદાર. હવે થઈ ગયા છે. ચમચીથી આમ થોડું થોડું ખીરું લઈ મૂકી શકો. મૂકતી વખતે ગેસ થોડો ફાસ્ટ રાખવાનો એટલે ખીરું આકાર લઈ લે. જો કેટલા કાણા પડે છે ને જાડી જાડી. મોટા નાના જે રીતના મૂકવા હોય એ રીતના મૂકી શકો.
એકદમ અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી એવા મેથીના ગોટા તૈયાર છે. ઉપર પણ જુઓ, તમને જાળી દેખાય છે મેથીના ગોટામાં. જાળી દેખાય છે ને બહાર પણ. હમ. એકદમ સરસ છે, અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી. સ્વાદમાં પણ એકદમ સરસ છે. તો આ તમે મેથીના ગોટા ચા સાથે, તળેલા મરચા સાથે, ડુંગળી સાથે કે ટામેટા સોસ સાથે ખાઈ શકો. ડુંગળી અને મરચા સાથે એકદમ સરસ લાગે. મેથીના ગોટાની સામગ્રી: ચણાનો લોટ, સોજી, મેથી, લીલા મરચા, કાળા મરી, સૂકા ધાણા, ધાણા જીરું, હિંગ, મીઠું, ખાંડ, લીંબુના ફૂલ, ખાવાના સોડા, તેલ અને પાણી. તમને મારા મેથીના ગોટાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.